નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના બોલાવ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ। સમૃદ્ધિ બંગલોઝના 4 મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી ₹3.84 લાખના માલમત્તાની ચોરી। રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું। તારીખ 31 ઓક્ટોબરે પીએમ મોદીના હસ્તે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરાશે। ચોમાસાની શરૂઆત સાથે જ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નરકાગાર જેવી સ્થિતિ। નેશનલ પાર્ક સહિતની સોસાયટીઓમાં કાદવ કીચડના સામ્રાજ્યથી સ્થાનિકો ત્રાહિમામ। તો જંબુસર ચોકડી પર બિસ્માર્ક માર્ગની સમસ્યાના પગલે સ્થાનિકોએ ચક્કાજામનો કર્યો પ્રયાસ। અંકલેશ્વરમાં હજયાત્રાના નામે ₹12.66 લાખની છેતરપિંડી કરનાર આરોપીની શહેર પોલીસે કોડીનારથી કરી ધરપકડ। 29 હાજીઓ પાસે ₹45,000 ઉઘરાવી છેતરપિંડી કરાઈ હતી। ભરૂચમાં અષાઢી બીજના રોજ યોજાનાર રથયાત્રાના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। કોમી એકલાસભર્યા વાતાવરણમાં રથયાત્રાનું પર્વ સંપન્ન થાય એ માટે ચર્ચા વિચારણા કરાઈ। રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। નર્મદા જિલ્લાના સાધુ ટેકરી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા। સાધુ ટેકરી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિર્માણ પામી રહી છે, જેનું કાર્ય હાલ 85% પૂર્ણ થઈ ગયું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તારીખ 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાશે। ₹2,989 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દરરોજ 15,000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે। મ્યુઝિયમ, નૌકા વિહાર સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। વર્લ્ડ ક્લાસ આપણે બનાવી રહ્યા છીએ। આપણી એક ધારણા એવી છે કે દરરોજ 15,000 ટુરિસ્ટો એ અહીંયા આવશે। સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જેમને ભારતને એક કર્યું એમના દર્શન કરશે। અહીંયા રિક્રિએશન, અંદરનું મ્યુઝિયમ, ગાર્ડનો, બધાને રહેવા માટેની અલગ અલગ હોટલો, ભવિષ્યમાં આખું નૌકા વિહાર એટલે કે બોટિંગ, આ બધું સાથે જોડાવાનું છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નેશનલ પાર્ક સહિતની સોસાયટીઓમાં કાદવ કીચડ તેમજ ગંદકીના સામ્રાજ્યને પગલે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીઓમાં નરકાગાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં આવેલ નેશનલ પાર્ક સોસાયટીમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ઊભું થયું છે, તો ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આ સોસાયટીઓમાં અંડરગ્રાઉન્ડ ગટર યોજના માટે ખોદકામ કરાયા બાદ વ્યવસ્થિત પુરાણ ન કરાતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રહીશોએ આ માર્ગ પરથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવારની રજૂઆતો છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને તેઓના વોર્ડના નગરસેવક સલીમ અમદાવાદીનો ઘેરાવો કર્યો હતો। સ્થાનિકોએ 5 દિવસમાં માર્ગની સમારકામની માંગ કરી છે અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જો આજે મારી ગલીની અંદર કેટલી ગંદકી છે, જોયું તમે? અંદર ગલીમાંથી કીડા નીકળે, મોટા મોટા કીડા નીકળે છે। આજે કોઈ જોવા નથી આવતું। જ્યારે વોટ લેવાનું થાય તે વખતે જોવા આવે છે, વોટ વખતે જાય તે વખતે કોઈ આવતું નથી આ બાજુ। હવે એ નહીં કરે તો અમે 5 દિવસ સુધી નહીં થાય તો અમે એને આગળ અમે કાર્યવાહી કરીશું। આજે લગભગ 5-6 મહિનાથી આવું પોઝિશન છે। રજૂઆત નગરપાલિકામાં બધી રજૂઆત કરી, અમે ત્યાં એ કરાવ્યું, કોઈ આવવા રાજી નથી। બધા પૈસા ખાવા આવે છે, બધા કોંગ્રેસવાળા જોવા આવે પણ કોઈ આવતું નથી। અમે ખોબે મત દીધેલા છે, ભાઈ આજે જોવા નથી આવતું કોઈ બી। નેશનલ પાર્કની સોસાયટીમાં 15 વર્ષથી રહું છું અને અહીંયા રસ્તા બરાબર હતા, પણ નગરપાલિકાના માણસો આવીને ગટર લાઈનના માટે બધા રસ્તા ખોદી કાઢ્યા। હવે ખોદીને ચાલ્યા ગયા। હવે અહીંયા પબ્લિકને કેટલી તકલીફ છે તે કોઈ જોવા પણ આવતું નથી। ટેક્સ તો મોટા ફાળવા આવી જાય દેવા માટે કે આ ટેક્સ
ભરવા માટે આવી જો તો ભરવા માટે પણ તમે રસ્તા તો બનાવો અને જેવી રસ્તા બંધ છે તે રસ્તાને તો ખોલો. તમે કોઈ કરી શકતા ન હોય તો તમે રાજીનામું મૂકીને નગરપાલિકા છોડી આપો. આ તરફ સ્થાનિક નગરસેવક સલીમ અમદાવાદીનું કહેવું છે કે સમસ્યાના નિરાકરણ માટે પ્રયત્નો ચાલુ જ છે, પરંતુ નગરપાલિકા દ્વારા પણ આ બાબતે ધ્યાન અપાતું નથી. નગરપાલિકામાં કોઈ પણ રિઝલ્ટ ના મળતા પરમ દિવસે અમે હલ્લાબોલ કરેલો. એના પહેલાં આ વિસ્તારના લોકોએ હલ્લાબોલ કરેલો ને નગરપાલિકા તરફથી સફાઈનું કામ 2 દિવસથી કામ ચાલુ કરેલું છે. જ્યાં સુધી કોન્ટ્રાક્ટ રસ્તાનો પ્રશ્ન છે, રોડ ઓલરેડી મંજૂર થઈ ગયેલો છે. રોડનો એજન્સી જે કામ નથી કરતી તે એજન્સીને આખી નવી બદલી ને નવી એજન્સી એ લોકોએ પૂર્ણ નિમી લીધી છે ને ટૂંક સમયમાં કામ ચાલુ થવાનું છે. આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે. અહીંની પ્રજા બરાબર પરેશાન છે અને એના દુઃખની સાથે અમે પણ ભાગીદાર છીએ. અત્રે મહત્વપૂર્ણ છે કે શહેરના પશ્ચિમ વિસ્તારના રહીશો સાથે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ઓરમાયું વર્તન થતું હોવાના વારંવાર આક્ષેપ થતા આવ્યા છે. ત્યારે આ દ્રશ્યો આક્ષેપોનો પુરાવો લાગી રહ્યો છે. ભરૂચની જંબુસર ચોકડી નજીકનો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા અને માર્ગ બનાવવાની માંગ સાથે ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. ભરૂચમાં વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોના માર્ગ બિસ્માર બન્યા છે. ત્યારે શહેરની જંબુસર ચોકડી પર માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા, જેના કારણે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં ન ભરાતા આજ રોજ સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સ્થાનિકો દ્વારા ચક્કાજામનો પ્રયાસ કરાયો હતો અને માર્ગના સમારકામની માંગ કરવામાં આવી છે. જો સ્થાનિકોની માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તથા અમારા પશ્ચિમ વિસ્તારના તમામ સોસાયટીના આગેવાનો, નવયુવાનો, પ્રમુખશ્રીઓ, આ વિસ્તારના પોલિટિક તમામ લોકોએ આજે જંબુસર બાયપાસ ચોકડી ઉપર જે મસ્ત મોટા એક જ વરસાદમાં ખાડા પડેલા છે, એનાથી અસંખ્ય અકસ્માતો થઈ રહેલા છે. અત્યારે 5 મિનિટ પહેલાં અમારી સામે આ ખાડાને પડીને એક મોલી સાહેબને એમની દીકરી સાથે પડેલા છે. 2 દિવસ પહેલાં એક રિક્ષા મુનસી સ્કૂલના અહીંયા પલટી ખાઈ ગયેલી, એમાં 2 બાળકોને ઈજા થયેલી. વખતો અમે પીડબ્લ્યુડી, જીએસઆરડીસી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે કે આ વિસ્તારના રોડો અસંખ્ય ખરાબ થઈ ગયેલા છે. આ કંઠારિયા રોડ તમે જોઈ શકો, આ શેરપુરા રોડ જોઈ શકો, જંબુસર બાયપાસ વિસ્તારના તમામ વિસ્તાર તમે જોઈ શકો કે એટલો ભયંકર અહીંયા ખાડાઓ પડી ગયેલા છે કે બાળકોને સ્કૂલ જવું. આ વિસ્તારની અંદર અસંખ્ય ધાર્મિક સ્થળો આવેલા છે, અસંખ્ય સ્કૂલો, હોસ્પિટલો, શાક માર્કેટ આવેલું છે અને જજીસ બંગલો, એસપી બંગલો અને કલેક્ટર બંગલો આ જ વિસ્તારમાં આવેલો છે. ભરૂચમાં અષાઢી બીજના રોજ યોજાનાર રથયાત્રાના પર્વને અનુલક્ષીને ભરૂચ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં આગામી તારીખ 14મી જુલાઈના રોજ યોજાનાર રથયાત્રાના પર્વને લઈ ભરૂચ વહીવટી તંત્ર દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા સંદીપસિંહ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રાંત અધિકારી જેવી દેસાઈ, નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાડા, ઉપપ્રમુખ ભરત શાહ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની અને પોલીસ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રથયાત્રા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો શાંતિ સમિતિના સભ્યોના સૂચન લેવામાં આવ્યા હતા. ભરૂચમાં તારીખ 11 થી 13 સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રથયાત્રા નિયત સમયમાં પૂર્ણ થાય એવી અપીલ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી હતી. તો રથયાત્રાના રૂટ ઉપર આવતા બિસ્માર માર્ગોનું સમારકામ કરવા નગરપાલિકાને તાકીદ પણ કરવામાં આવી છે. સરકારશ્રી તરફથી સમગ્ર હિન્દુસ્તાનમાં સાયબર ક્રાઇમને બહુ ગંભીરતાથી ધ્યાનમાં લઈ અને જે સોશિયલ મીડિયામાં અને વોટ્સઅપ ઉપર જે ખોટી અફવાઓ અને જે મેસેજ ક્રોસ કરવામાં આવે છે એ આપને નહીં કરવાનું, ક્યોંકि આને બહુ ગંભીર તરીકેથી જોવામાં આવી રહ્યો છે અને એના ઉપર ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. અત્યારે આપણે આ ખોટી અફવાઓથી, ખોટા મેસેજ પાસ કરવાથી આપણે બિલકુલ આપણે દૂર રહેવાની જરૂરત છે. અને શ્રીએ વાત કરી કે હમણાં જ આપણા રમજાન અને ઈદની પણ ઉજવણી થઈ છે, એ માસ પૂર્ણ થયા છે. એ જ રીતે આપણે આ રથયાત્રા પણ સંપૂર્ણ શાંતિવન વાતાવરણમાં પૂર્ણ થાય એમાં આપ બધાના સહયોગની અપેક્ષા છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ સમૃદ્ધિ બંગલોઝના 4 મકાનમાં તસ્કરોએ ત્રાટકી ₹3.84 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચના ભોલાવ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. ભોલાવ વિસ્તારમાં આવેલ સમૃદ્ધિ પાર્ક સોસાયટીના AA 36, 37, 38 અને 39 નંબરના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.
તસ્કરો મકાનની ગ્રીલ તોડી અંદર પ્રવેશ્યા હતા અને 4 મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને વિદેશી ચલણ મળી કુલ રૂપિયા 3.84 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાન માલિકોએ આ અંગે પોલીસને જાણ કરતા સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ચોરી અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમૃદ્ધિ બંગલોઝમાં રહું છું. ઘરમાં રાત્રે ચોરી થઈ છે, તો એમાં લગભગ 12 ઇયરિંગ્સ બૂટી ગયેલી છે, મંગલસૂત્ર ગયેલું છે, 15,000 રૂપિયા કેશ ગયેલા છે અને ચાંદીના વાસણો ગયા પૂજા પાઠના. ગઈકાલે રાત્રે મારા ઘરે ચોરી થઈ છે, જેની જાણ મને સવારે થઈ. હું, મારી છોકરી અને મારો છોકરો અમે 3 ઉપરના બેડરૂમમાં સૂતા હતા. મારી મિસિસ નીચે હતા ડ્રોઈંગ રૂમમાં. એટલે એ લોકો ડ્રોઈંગ રૂમમાં નથી આવ્યા. અંદરના એક જ બેડરૂમમાંથી લગભગ 1,50,000 જેવી રોકડ, 40 થી 50 ચાંદીના સિક્કા, 15 ગ્રામ જેટલું સોનાનું લગડી હતી જેની આપણે પૂજા કરીએ તે ગીની હતી, અને એક સોનાનું પેન્ડન્ટ હતું. અને મારી ડોટર 12 ભણે છે, એટલે હમણાં જ આવેલી છે, તો એના પાસે 1,000 ગ્રેવિયન્સ હતા. ભરૂચ જિલ્લા કલેક્ટર રવિ અરોરાએ ભરૂચ જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ રોગી કલ્યાણ સમિતિની કામગીરીની સમીક્ષા કરી હતી, જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ દર્દીઓને સમયસર સારી ગુણવત્તાની દવા તેમજ જમવાનું મળે છે કે કેમ તે અંગે જાત મુલાકાત કરી જરૂરી સૂચના આપી હતી. કલેક્ટર રવિ અરોરાએ હોસ્પિટલની સફાઈની પણ સમીક્ષા કરી હતી અને સિવિલ સર્જનને જરૂરી સૂચનો કર્યા હતા. દહેજ ઔદ્યોગિક કામદાર સંઘ દ્વારા ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડમાં મજૂર પ્રથા અને યુનિયન હોદ્દેદારોની બદલી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દહેજ ઔદ્યોગિક કામદાર સંઘ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર દહેજના અંબેટા ગામ પાસેની ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડના સત્તાધીશો અયોગ્ય મજૂર પ્રથા આચરી યુનિયન પ્રવૃત્તિ તોડી નાખવા કામદારો પાસે બળજબરીપૂર્વક રાજીનામા અને અન્ય મુદ્દે દબાણ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મુદ્દે જવાબદારો સામે યોગ્ય પગલાં ભરવામાં આવે એવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની દ્વારા યુનિયનને તોડવાના બદ ઇરાદાથી યુનિયન પ્રવૃત્તિના કર્મચારીઓની અન્ય જગ્યાએ બદલી કરેલ છે. જે બદલી માટે હમોએ મદદની શ્રમ આયુક્ત અને મદદની શ્રમ અધિકારીશ્રીને તથા વાગરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરુણસિંહજી રાણાને લેખિતમાં ફરિયાદ રજૂ કરેલ છે અને કંપની દ્વારા જે કામદારોને અન્ય જગ્યાએ બદલી કરેલ છે તે માટે હમોએ આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ અને અમારી માંગ સરકારશ્રી સુધી ઉપર પહોંચાડી અન્યાય થયેલ કર્મચારીને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ. 4 કામદારો જે અમારી સાથે જોડાયા છે, અમારી બોડીમાં છે, હોદ્દા પર છે, એવા લોકોને 4 લોકોને અહીંયા એ લોકો એક્સપાન્શન લાવે છે જેએફએલ કંપનીમાં. એની સામે આ 4 કામદારોને 400 કિલોમીટર દૂર ટ્રાન્સફર કરીને એમની સાથે અન્યાય કર્યો છે અને આ યુનિયન પ્રવૃત્તિ તોડવા માટે એમને કોઈપણ રીતે હેરાન કરે છે. એમને ત્યાં સુધી તૈયારી બતાવી છે કે ત્યાં જો કામદારો કામ કરે છે એમને પણ વ્યક્તિગત બોલાવી જબરજસ્તીથી એમને એફિડેટ કરાવ્યા છે, નોટરી કરાવી છે અને જબરજસ્તી એમ લખાવ્યું છે કે જો તમે લોકો નોકરી કરવી હોય યુનિયનમાં ના જોડાશો અને યુનિયનમાં જોડાશો તો તમારી નોકરી જતી રહેશે. હજુ પણ અમે લોકોએ લોકલ આગેવાનોને લઈ અને એક દિવસ ગેટ પર અહિંસક આંદોલન કરેલ. હવે તો સુધી જો અમને ન્યાય નહીં મળે, અમારા કામદારોને ન્યાય ન મળે, અમે કોઈપણ ભોગે કોઈપણ રીતે અને કોઈપણ પ્રવૃત્તિ કરીને પણ પહેલો માર્ગ અમારો અહિંસકનો રહેશે. પણ જો અહિંસકથી જો ન્યાય નહીં મળે તો અમે કામદારોને ન્યાય આપવા માટે કોઈપણ હોદ્દે જવા તૈયાર છે. અંકલેશ્વરના સારંગપુર ગામેથી વડોદરા આરઆર સેલે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં મોટા પાયે વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યા હોવાની બાતમી વડોદરા આરઆર સેલમાં હેડ કોન્સ્ટેબલ મહિનસિંહ બળવંતસિંહને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે ગામના ગોકુલ વિષ્ણુભાઈ વસાવાના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અન્ય બુટલેગર અર્જુન ફરાર થઈ ગયો હતો. પોલીસ સ્થળ પરથી વિદેશી દારૂની 224 નંગ બોટલો, રૂપિયા 28,000નો દારૂ અને એક મોબાઈલ ફોન, રૂપિયા 500 તેમજ રોકડા રૂપિયા 10,120 મળી કુલ રૂપિયા 40,820નો મુદ્દામાલ સાથે બુટલેગર ગોકુળ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બુટલેગર અર્જુન ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વડોદરા આરઆર સેલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જીઆઈડીસી પોલીસે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના સુતી ભાગોળ વિસ્તારમાંથી શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી 13,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેરના સુરતી ભાગો વિસ્તારમાં રહેતો પ્રકાશ વસાવા વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાની બાતમી શહેર પોલીસને મળતા પોલીસે તેના ઘરે રેડ કરતા વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પ્રકાશ વસાવાની અટકાયત કરી 13,600ની કિંમત બિયર તેમજ વિદેશી દારૂની 136 નંગ બોટલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં હજયાત્રાના નામે ₹12.66 લાખની છેતરપિંડી કરનાર આરોપીની શહેર પોલીસે કોડીનારથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વરમાં સિમનાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની એજન્સી ધરાવતા અઝરખાન પઠાણે વર્ષ 2017માં હજયાત્રા અંગેની જાહેરાત આપી હતી. જાહેરાતમાં આપેલ મોબાઈલ નંબરના આધારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના રહેવાસી પ્યારે હુસેન ઇકબાલ હુસેન કાદરીએ ફરિયાદી અઝહર પઠાણનો સંપર્ક કર્યો હતો અને 20 વ્યક્તિઓના પાસપોર્ટની કોપી આપી મક્કા જવા માટેની ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા જણાવ્યું હતું. આ બાદ આરોપી પ્યારે હુસેન ઇકબાલ હુસેન કાદરીએ 29 હાજીઓ પાસે ₹45,000 મળી કુલ ₹12.66 લાખ ઉઘરાવ્યા હતા અને તેને પોતાના અંગત કામમાં વાપરી નાખી છેતરપિંડી કરી હતી. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી તેના વતન કોડીનારમાં હોવાની પોલીસને બાતમી મળતા ટીમ રવાના કરી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી છે કે કેમ એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે. કોડીનારના પ્યારે હુસેન ઇકબાલ હુસેન કાદરી દ્વારા ત્યાંના સ્થાનિક મુસ્લિમ ભાઈઓના પૈસા ઉઘરાવી અને ઉમરા પઢવા જવા માટે અંકલેશ્વર ખાતે રહેતા ઇકબાલ હુસેન નાસિર અલી કાદરી નાઓ દ્વારા ટિકિટની ખરીદારી કરાવરાવી લગભગ 13 લાખ રૂપિયા જેટલું ચીટિંગ કરવામાં આવેલું. આ આરોપીને આજ રોજ અટક કરવામાં આવેલ છે. નર્મદા જિલ્લાના કલીમકોણા ગામના વિધવા મહિલાને સરકારી સહાય ન મળતા તેઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નર્મદા જિલ્લાના કલીમકોણા ગામમાં રહેતા વિધવા મહિલા લીલાબેન પ્રવીણભાઈ તડવીને રાજ્ય સરકાર તરફથી સમાજ કલ્યાણ વિભાગે મામલતદાર ગુરુડેશ્વર મારફતે 20,000નો ચેક વિતરણ કર્યો હતો. જેમાં લીલાબેન તડવીને ચેક મળતા પોતાનું ખાતું રાજપીપળાની અલ્હાબાદ બેંકમાં હોય જેમાં ચેક 13 માર્ચ 2018ના રોજ જમા કરાવ્યો હતો. બાદમાં 10 દિવસ બાદ તપાસ કરતા ચેક પોતાના ખાતામાં જમા થયો નથી, ખાતામાં રૂપિયા નથીની વાત કરતા વિધવા મહિલાએ ચેક જમા કરેલ પાવતી બતાવી ત્યારે બેંકને પોતાની ભૂલ સમજાઈ આખી બેંક માથે કરી પણ આ વિધવા મહિલાનો ચેક મળ્યો નહીં. એટલે અલ્હાબાદ બેંકે પોતાની ભૂલ સ્વીકારી લિખિતમાં મામલતદાર ગુડેશ્વરને આ ચેકનું સ્ટોપ પેમેન્ટ અને નવો ચેક ઇસ્યુ કરવા લેખિત આપ્યું. પણ હવે આ વિધવા મહિલા છેલ્લા 3 મહિનાથી મામલતદાર કચેરીના અને રાજપીપળા સમાજ કલ્યાણ વિભાગના ધક્કા ખાઈ રહી છે. ત્યારે આ નાણાં ક્યાં ગયા? આ વિધવા મહિલાને સહાય કોણ આપશે એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. ત્યારે સહાય ન મળે તો મહિલા દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વિધવા સહાયની ઇલાહાબાદ બેંકમાં મને ખવડાવે છે ધક્કા બેંક. હવે મારા છોકરો માટે મારે તો પૈસા ચેક ના મળે. છોકરો તો મને ના પાડે, મમ્મી ના જાય છે 1 લાખ કે તઈ તોય મારે આવવું પડે છે કે 20,000નો ચેક આપણે જવા દેવાય, મજૂરી કરે છે તો 20,000 ભેગા નહીં થતા એમ તોય હું આવી શકું છું અહીં આગળ છોકરા નાના મૂકીને અને હું ઘરનું કામ કરું છું. નહીં મળે તો પછી મારે આ લોકો પણ કંઈ કરવું પડશે. નહીં મળે તો હું તો આટવા મિરાય કરું, કંઈ તો કરવું પડે ને મારે. અંકલેશ્વરના કાબોદ્રા પાટિયા પાસેની કેનાલમાં ક્રિકેટ રમતો બાળક કેનાલમાં ડૂબી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ વૈભવ પાર્ક સોસાયટીમાં રહેતો મૂળ તમિલનાડુનો 11 વર્ષીય રાહુલ અણા મલય ગત રોજ સાંજે કાપોદ્રા પાટિયા પાસે ક્રિકેટ રમી રહ્યો હતો. એ વેળા રમતા ક્રિકેટ બોલ કેનાલમાં પડી જતા આ બાળક તેને લેવા જતા તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ અંગે અને બાળકોએ તેના પરિવારજનોને જાણ કરી હતી. આ અંગે સ્થાનિકો અને પરિવારજનોએ કેનાલમાં ડૂબેલા બાળકના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢી બનાવ અંગેની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી હતી. ભરૂચના કંસારવાડ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ફરતા 2 વ્યક્તિને લોકોએ પકડી પાડી મેથી પાક ચખાડ્યો હતો. ભરૂચના કંસારવાડ વિસ્તારમાં આજે બપોરના સમયે 3 ઈસમો શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા હતા. ઈસમોની હાલત શંકાસ્પદ જણાતા લોકોએ તેમને પકડી મેથી પાક ચખાડ્યો હતો, જ્યારે એક ઈસમ ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ ઈસમો ચોરી કરવાના ઈરાદે ફરી રહ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. જો કે તેઓ દિલ્હીના રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ 3 ઈસમો ભરૂચના કંસારવાડ વિસ્તારમાં કયા કામ માટે આવ્યા હતા એ પોલીસ તપાસ બાદ બહાર આવશે. ભરૂચ શહેરના કિલ્લાપીર નનુમિયા દાદાની દરગાહ ખાતે સંદલ શરીફની ઉજવણી કરાઈ. રવિવારના રોજ ભરૂચ શહેરના કિલ્લાપીર નનુમિયા દાદાની દરગાહ ખાતે સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના સૈયદવાથી સંદલ લઈ મુસ્લિમ બિરાદરો નીકળી દરગાહ ખાતે પહોંચ્યા હતા અને નમાઝ અદા કરી સંદલ શરીફની ઉજવણી કરી હતી. સદર કાર્યક્રમમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. સંદલ શરીફમાં જુલુસ દરમિયાન દૂધ અને કોલ્ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. પચીસ ગામ લેવા પાટીદાર પંચ ભરૂચ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય સંસ્કાર ધામ ખાતે 25 ગામ લેવા પાટીદાર પંચ ભરૂચ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું, જેમાં ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થયેલ નવીનભાઈ પટેલ, ભરતભાઈ પટેલ સહિતના સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, યોગેશ પટેલ તેમજ 25 ગામ લેવા પાટીદાર પંચના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ઘનશ્યામ પટેલ, નટવરભાઈ પટેલ સહિતના સભ્યો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંગઠન ભલામણ કરતું હોય તો એમાં સ્વાર્થ ના હોય, તમામ બધા જ પાસા જોઈને એમાં પણ એમનો પણ મુખ્ય ફાળો રહ્યો છે. અને સાથે સાથે ભરૂચ તાલુકા સંગઠનના મહામંત્રી જ્યોતિન્દ્રભાઈનો પણ એટલો જ આભાર રહ્યો કે નવીનભાઈ પ્રમુખ બન્યા તો એમની પણ એક સંગઠનની દ્રષ્ટિએ એમનો પણ ખરેખર જોવા જઈએ તો ખૂબ સારો એમનો શ્રી ફાળો રહ્યો. વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામે ખાડીના કિનારે કુદરતી હાજતે ગયેલ 40 વર્ષીય ઈસમનો પગ લપસી જતા ડૂબી ગયો હતો. પોલીસ સૂત્રીય માહિતી મુજબ વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામે રહેતો 40 વર્ષીય રામસિંહભાઈ રવિયાભાઈ વસાવા ગત તારીખ 7મી જુલાઈના રોજ ગામની નજીક આવેલ ટોકરી ખાડીના કિનારે કુદરતી હાજતે ગયો હતો. દરમિયાન તેનો અચાનક પગ લપસી જતા વરસાદી પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. આ અંગેની જાણ વાલિયા પોલીસ મથકમાં કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થાનિક ગ્રામજનો સાથે રામસિંહ વસાવાની શોધખોળ શરૂ કરી હતી. જોકે વરસાદી પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે રામસિંહભાઈ વસાવાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે મોડી સાંજે સોળગામ પાસેથી મૃતકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગાયત્રી શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ અંગે સંગીની ફોરમ, જૈન સોશિયલ અને અન્ય સંસ્થાઓ દ્વારા ગાયત્રીનગર શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સભ્યોએ શૈક્ષણિક કીટ અને બિસ્કીટનું વિતરણ કર્યું હતું. સદર કાર્યક્રમમાં ઇનર વ્હીલના પ્રમુખ લોપા પટેલ અને સભ્યો તેમજ અન્ય સંસ્થાના આગેવાનો તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના બોલાવ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ. સમૃદ્ધિ બંગલોઝના 4 મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી ₹3.84 લાખના માલમત્તાની ચોરી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું. તારીખ 31મી ઓક્ટોબરે પીએમ મોદીના હસ્તે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરાશે. ચોમાસાની શરૂઆત સાથે જ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નરકાગાર જેવી સ્થિતિ. નેશનલ પાર્ક સહિતની સોસાયટીઓમાં કાદવ કિચડના સામ્રાજ્યથી સ્થાનિકો ત્રાહિમામ. તો જંબુસર ચોકડી પર બિસ્માર્ક માર્ગની સમસ્યાના પગલે સ્થાનિકોએ ચક્કાજામનો કર્યો પ્રયાસ. અંકલેશ્વરમાં હજયાત્રાના નામે ₹12.66 લાખની છેતરપિંડી કરનાર આરોપીની શહેર પોલીસે કોડીનારથી કરી ધરપકડ. 29 હાજીઓ પાસે ₹45,000 ઉઘરાવી છેતરપિંડી કરાઈ હતી. ભરૂચમાં અષાઢી બીજના રોજ યોજાનાર રથયાત્રાના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. કોમી એકલાસભર્યા વાતાવરણમાં રથયાત્રાનું પર્વ સંપન્ન થાય એ માટે ચર્ચા વિચારણા કરાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.